વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 7 સંકલન. બાળકો, આપણે લાસ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 7.3 ના દાખલા નંબર 9 સુધીનો અભ્યાસ કર્યો. આગળના પ્રશ્નોનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કન્ટિન્યુ કરીએ. દાખલા નંબર 10 થી શરૂ કરીએ. દાખલા નંબર 10 માં આપ્યું ઇન્ટિગ્રેશન ઓફ sin raised to 4x dx. ઇન્ટિગ્રેશન ઓફ sin raised to 4x એટલે બાળકો, આગળ આપણે જે દાખલા ગણ્યા છે એની પણ આપણે ચર્ચા કરીએ કે આપણે sin સ્ક્વેર x આપ્યો હોય તો વાત કરી છે કે હંમેશા એને સરવાળા સ્વરૂપમાં ફેરવીને ઇન્ટિગ્રેશન કરવાનું. sin ક્યુબ x આપ્યો હોય, sin ક્યુબ x આપ્યો હોય તો એને બે રીતે ગણી શકાય. એક તો cos x વિશે આદેશ લઈને અને એનું સરવાળા સ્વરૂપ sin 3x ના સૂત્ર પરથી એને કરતા બનાવી અને સરવાળા સ્વરૂપે લખીને પછી ઇન્ટિગ્રેશન કરી શકાય. હવે વધારે ઘાત આપી હોય, sin ની 4 ઘાત, 6 ઘાત, બેકી ઘાતની વાત કરો છો, 4 ઘાત, 6 ઘાત, 8 ઘાત, તો એવા સમયે હંમેશા એને આપણે સરવાળા સ્વરૂપમાં ફેરવીને ઇન્ટિગ્રેશન કરશું. અને એકી ઘાત વધારે આપી હોય, દાખલા તરીકે 5 ઘાત, 7 ઘાત, 9 ઘાત, તો એવા સમયે cos x વિશે આદેશ લઈશું એટલે વિકલિત સેટ કરતી વખતે એક sin x વપરાય જાય, બાકીની 2 ઘાત વધે એને cos માં ફેરવીને એની કિંમત મૂકી દેવાય. તો ધ્યાનમાં રાખવું કે sin ની આ પ્રમાણે ઉચ્ચતમ ઘાત આપી હોય આપણને, તો એ જે ઘાત છે એ બેકી હશે તો આપણે એને સરવાળામાં ફેરવશું, અને એકી હશે તો sin ની વધારે ઘાત આપી હોય તો cos x વિશે આદેશ લઈશું, અને cos ની વધારે ઘાત આપી હોય તો sin x વિશે આદેશ લઈશું. એકી ઘાત હોય તો, બેકી ઘાત હોય તો હંમેશા સરવાળામાં ફેરવશું. sin raised to 4x dx, તો એને આપણે સરવાળામાં ફેરવી નાખીએ. સરવાળામાં ફેરવીએ, આપણી પાસે sin સ્ક્વેર x નું સરવાળા સ્વરૂપ છે. ડાયરેક્ટ sin raised to 4 નું આપણને નથી આવડતું. sin સ્ક્વેર x નું સરવાળા સ્વરૂપ છે. sin સ્ક્વેર x નું સરવાળા સ્વરૂપ છે આપણી પાસે 1 minus cos 2x upon 2. sin સ્ક્વેર x નું સરવાળા સ્વરૂપ થયું. આપણી પાસે છે sin raised to 4x, sin સ્ક્વેર x લખાઈ ગયો હોલ સ્ક્વેર dx. ટોટલી સંપૂર્ણપણે સરવાળા સ્વરૂપ આવી જાય પછી ઇન્ટિગ્રેશન કરવાનું. તો એના બરાબર 1/4 એને આપણે બહાર લખી દઈએ. ઇન્ટિગ્રેશન ઓફ 1 minus 2 cos 2x plus cos square 2x whole dx. સરવાળા સ્વરૂપ આવી ગયું એવું નથી. હજુ અહીંયા cos square 2x એ ગુણાકાર સ્વરૂપ છે, cos 2x into cos 2x, એને પણ આપણે સરવાળામાં ફેરવી નાખીએ. તો એને સરવાળામાં ફેરવવા માટે આપણે 2 વડે ગુણી નાખીએ. 2 cos square 2x એટલે એની જગ્યાએ લખી શકાય 1 plus cos 4x. બરાબર, આપણી પાસે cos square x નું સરવાળા સ્વરૂપ છે. cos square x નું 1 plus cos 2x upon 2 upon 2 cos square x હોય તો 1 plus cos 2x. તો 2 cos square 2x હોય તો 1 plus cos 4x, અથવા તો cos square 2x ની જગ્યાએ લખી દઈએ 1 plus cos 4x upon 2. એ પ્રમાણે લખી દઈએ. એટલે આના બરાબર આવ્યું 1/4 ઇન્ટિગ્રેશન ઓફ 1 minus 2 cos 2x plus cos square 2x એટલે કે 1 plus cos 4x upon 2 whole dx. બે લસા
એટલે આગળ આવી ગયો 1/8. અંદર 2 વડે ગુણવું પડે. 2 વડે ગુણીએ એટલે આપણને મળ્યું અહીંયા 2 minus 2 cos 2x. બરાબર, અહીંયા છેદમાં 2 છે એટલે 1 plus cos 4x આવશે. એટલે 2 plus 1 હું સરવાળો કરીને લખી દઉં છું 3. માઇનસ, સોરી, અહીંયા 2 વડે ગુણવું પડશે. 4 cos 2x પ્લસ 1 plus cos 4x. એમાંથી પ્લસ 1 આપણે એડ કરી દીધું અહીંયા. બરાબર, 2 વડે ગુણવાનું, 2 લસા લીધો એટલે 2 વડે ગુણવું છે તો 2 minus 4 cos 2x plus 1 plus cos 4x. 2 plus 1 is 3 minus 4 cos 2x plus cos 4x whole dx is equal to 1/8. 3 અચળ, 1 નું ઇન્ટિગ્રેશન x minus 4 અચળ cos 2x નું ઇન્ટિગ્રેશન sin 2x, x ની જગ્યાએ ax plus b છે એટલે x નો ગુણક છેદમાં પ્લસ cos 4x નું ઇન્ટિગ્રેશન sin 4x, x નો ગુણક છેદમાં પ્લસ c. આ પ્રમાણે થયું 2 દુ 4. કાઉન્સ ખોલવું હોય તો ખોલી શકીએ, ના ખોલો તો પણ ચાલશે. ખોલવું હોય અથવા તો 4 લસા લઈ લઈએ એટલે આગળ થઈ ગયું 1/32. અહીંયા 4 વડે ગુણવું પડે. 12x minus 8 sin 2x plus sin 4x plus c is answer. Next, દાખલા નંબર 11. Integration of cos raised to 4 2x dx. Integration of cos raised to 4 2x એ પ્રમાણે આપ્યો. આપણે અત્યારે જ વાત કરી કે sin square x cos square x કે sin ની વધારે ઘાત આપી હોય પણ બેકી ઘાત આપી હોય કે cos ની બેકી ઘાત આપી હોય તો એવા સમયે એને સરવાળામાં ફેરવીને ઇન્ટિગ્રેશન આપણે કરશું. તો cos raised to 4 2x ને અત્યારે x સમજી લો કારણ કે x ની જગ્યાએ ax plus b છે તો એને x સમજીને ઇન્ટિગ્રેશન કરી શકાય, સેન્ટેન્સ એપ્લાય કરી શકાય. cos raised to 4 2x તો આપણી પાસે cos square x એનું સરવાળા સ્વરૂપ છે. cos square x નું સરવાળા સ્વરૂપ છે 1 plus cos 2x upon 2. cos square 2x નું સરવાળા સ્વરૂપ, એટલે કે એનો ઉપયોગ પણ આપણે કર્યો છે આગળના દાખલામાં. cos square 2x નું સરવાળા સ્વરૂપ આવશે 1 plus cos 4x upon 2. cos square x is 1 plus cos 2x upon 2. જેટલા x હોય એનાથી બમણા લખવાના છે. 2x છે, 1 plus cos 4x upon 2 whole dx. સોરી, આ cos raised to 4 છે, આપણે cos square 2x લખ્યું, આખાની વર્ગ લખવી પડે. 2 ની વર્ગ 4 એને આપણે ઇન્ટિગ્રેશન ની બહાર લઈ લઈએ. ઇન્ટિગ્રેશન ઓફ 1 plus 2 cos 4x plus cos square 4x whole dx. આ પ્રમાણે થયું. is equal to 1/4 integration of 1 plus 2 cos 4x plus cos square 4x છે એ હજુ ગુણાકાર સ્વરૂપ છે તો એને આપણે સરવાળામાં ફેરવવું જોઈએ. cos square 4x એટલે આપણે લખી શકીએ 1 plus cos 8x upon 2 whole dx. cos square x is 1 plus cos 2x upon 2. cos square 4x is 1 plus cos 8x upon 2. 2 લસા એટલે 1/8 ઇન્ટિગ્રેશન. બે વડે ગુણીએ એટલે અહીંયા 2 આવ્યું અને અહીંયા +1, 2 plus 1 is 3 પ્લસ અને 2 વડે ગુણી નાખીએ એટલે 4 cos 4x પ્લસ cos 8x whole dx. સરળ છે. હવે બાળકો ઇન્ટિગ્રેશન આવડે એવું છે એટલે આના બરાબર થયું 1/8
3 અચળ 1 નું ઇન્ટિગ્રેશન x પ્લસ 4 અચળ cos 4x નું ઇન્ટિગ્રેશન sin 4x x નો ગુણક છેદમાં પ્લસ cos 8x નું ઇન્ટિગ્રેશન sin 8x x નો ગુણક છેદમાં પ્લસ c 4 is cancel 8 લસા એમ સમજીએ તો 1/64 24x 8 વડે ગુણી નાખીએ પ્લસ 8 sin 4x પ્લસ sin 8x plus c is answer. Next, દાખલા નંબર 12 integration of sin square x upon 1 plus cos x dx. બાળકો છેદનો વિકલિત અંશમાં વિધેયની અંગાત તેનો જ વિકલિત ગુણાકારમાં ચકાસવાની ટેવ પાડવી ફક્ત યાદ કરાવ્યું. આપણા સેન્ટેન્સો બધા યાદ કરવા સેન્ટેન્સ કોઈ એડજસ્ટ ના થાય તો પછી સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરવો નહીતર પછી આદેશ લેવાનો. તો અહીંયા બાળકો એક સાદુરૂપ આપવાનો આઈડિયા આવવો જોઈએ કે sin square x એટલે 1 - cos square x એના અવયવ પડે 1 - cos x into 1 plus cos x અને 1 plus cos x કેન્સલ જ થઈ જાય છે તો દાખલો ત્યાં સરળ બની જાય. એટલે આઈડિયા આવવો અગત્યનો છે કે ચાલો આપણે sin square x ના અવયવ પાડીએ cos square x sin square x એટલે 1 - cos square x પછી એના અવયવ પાડીએ એ આઈડિયા આવવો જોઈએ. ભાગાકારનું ઇન્ટિગ્રેશન નથી પણ ભાગાકાર કરી શકાય એમ છે. અત્યારે ભાગાકાર કરી શકાય એમ હોય તો ભાગાકાર કરીને આપણે ઇન્ટિગ્રેશન કરવાનું. તો અત્યારે sin square x ની જગ્યાએ આપણે લખીએ 1 - cos square x જેના અવયવ પડે 1 - cos x into 1 plus cos x upon 1 plus cos x whole dx. 1 plus cos x is cancel. બાકી રહ્યું 1 - cos x. 1 નું ઇન્ટિગ્રેશન x minus cos x નું ઇન્ટિગ્રેશન sin x plus c. બસ આ જ આપણને મળ્યો આન્સર. નેક્સ્ટ દાખલા નંબર 13 integration of cos 2x minus cos 2 alpha upon cos x minus cos alpha whole dx. ફરીથી આપણે જે કીધું એ પ્રમાણે સેન્ટેન્સ છે. સ્વરૂપો માઇન્ડમાં હોવા જોઈએ દરેક સેન્ટેન્સ એટલે ફટાફટ ચેક થાય. જોતાની સાથે આઈડિયા આવી જાય ઘણા સેન્ટેન્સ જો પરફેક્ટ હોય તો. તો અત્યારે બાળકો આમાં પણ આપણે ભાગાકાર કરવો છે એમ સમજો. સાદુરૂપ આપવું પડશે. સાદુરૂપ આપવો હોય તો છેદમાં cos x minus cos alpha છે અહીંયા cos 2x minus cos 2 alpha છે. તો આ cos 2x ને આપણે cos x ના સ્વરૂપમાં લખીએ અને cos 2 alpha ને cos alpha ના સ્વરૂપમાં લખીએ. તો આના બરાબર આપણને મળ્યું cos 2x ની અભિવ્યક્તિ cos x ના સ્વરૂપમાં. cos 2x is 2 cos square x 2 cos square x minus 1 cos 2x ના આપણી પાસે સૂત્રો છે. તો cos 2x નું સૂત્ર cos x ના સ્વરૂપમાં આપણને મળે 2 cos square x minus 1 minus cos 2 alpha નું સૂત્ર cos alpha ના સ્વરૂપમાં. તો જ ભાગાકાર કરી શકાશે કારણ કે છેદમાં cos x અને cos alpha છે. cos 2 alpha ની અભિવ્યક્તિ cos alpha ના સ્વરૂપમાં લખવી હોય તો 2 cos square alpha minus 1 એવું આવ્યું અને આગળ માઇનસ છે એટલે -2 cos square alpha plus 1 થઈ જશે છેદમાં cos x minus cos alpha whole dx. -1 plus 1 is cancel is equal to 2 common અચળ એટલે ઇન્ટિગ્રેશન ની બહાર cos square x minus cos square alpha વધ્યું જેના અવયવ પડે cos x minus cos alpha into cos x plus cos alpha upon cos x minus cos alpha
cos x minus cos alpha is cancel. એટલે બાળકો ફક્ત cos x plus cos alpha વધ્યું. હવે એનું ઇન્ટિગ્રેશન સરળ છે. બે અચળ cos x નું ઇન્ટિગ્રેશન sin x, cos alpha નું ઇન્ટિગ્રેશન sin alpha. એવું નહીં થાય. cos alpha અચળ છે, એમાં x નથી. એટલે અચળ છે એટલે cos alpha એમનો એમ જ રહેશે. તો ઇન્ટિગ્રેશન કોનું કરવાનું? 1 નું. cos alpha અચળ ઇન્ટિગ્રેશન ની બહાર આવી જાય. 1 નું ઇન્ટિગ્રેશન x plus c. એટલે 2 into sin x plus cos alpha into x plus c is answer. Next, દાખલા નંબર 14. Integration of cos x minus sin x upon 1 plus sin 2x dx. તો બાળકો અહીંયા 1 plus sin 2x દેખાય એટલે એટલો તો આઈડિયા આવે કે પૂર્ણ વર્ગ છે. cos x plus sin x whole square. બરાબર વાત થઈ ગઈ છે. તો 1 plus sin 2x એ પૂર્ણ વર્ગ છે. cos x plus sin x whole square. એટલે ઇન્ટિગ્રેશન ઓફ આપણે લખી દે cos x minus sin x છેદમાં cos x plus sin x whole square. આ પ્રમાણે થયું. હવે બાળકો આપણે સતત ચેક તો કરતા જ રહેવું કે છેદનું વિકલિત અંશમાં છે કે નહીં, વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં છે કે નહીં. તો કન્ટિન્યુઅસ પ્રોસેસ આપણા માઇન્ડમાં ચાલતી જ રહેવી જોઈએ. તો cos x plus sin x નું વિકલન કરીએ તો sin x નું cos x plus cos x નું minus sin x. એટલે બાળકો એમ સમજાય કે આ છેદનું વિકલિત અંશમાં છે. cos x plus sin x નું હોલ સ્ક્વેર નું નહીં. તો cos x plus sin x નું વિકલિત અંશમાં છે, છેદનું વિકલિત અંશમાં છે, પણ છેદમાં ઘાત છે તો એને આપણે અંશમાં લખી દઈએ. એટલે આપણને મળ્યું ઇન્ટિગ્રેશન ઓફ cos x plus sin x whole raised to minus 2. અને cos x minus sin x એ વિકલિત છે. cos x plus sin x નું એટલે બાજુમાં લખી દઈએ d by dx of cos x plus sin x whole dx. વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં. તો ઇન્ટિગ્રેશન આવશે વિધેયની n plus 1 ઘાત છેદમાં n plus 1 એટલે કે cos x plus sin x raised to minus 2 plus 1 is minus 1 upon minus 1 plus c. એટલે આગળ માઇનસ લઈ લઈએ. minus 1 ઘાત છે એટલે છેદમાં લખી દઈએ 1 upon cos x plus sin x plus c. એટલે આ પ્રમાણે આન્સર મળે. નેક્સ્ટ દાખલા નંબર 15. ઇન્ટિગ્રેશન ઓફ tan cube 2x into sec cube 2x. sec cube નથી, tan cube 2x into sec 2x dx. બાળકો ઇન્ટિગ્રેશન ઓફ tan raised to nx પછી x ની જગ્યાએ ax plus b પણ હોઈ શકે. તો એવા સમયે n એટલે હાયર ઓર્ડર વધારે ઘાતો આપી હોય, બે ઘાત આપી હોય તો પણ આપણે એને સેકમાં ફેરવીએ છીએ. તો tan raised to nx dx એ પ્રમાણે આપ્યું હોય. x ની જગ્યાએ ax plus bx ax plus b હોય તો પણ ચાલશે. સાથે ગુણાકારમાં કયો હોય તો પણ આપણે આ જ કામ કરશું. tan raised to nx એવું દેખાય ઇન્ટિગ્રેશનમાં. તો એવા સમયે આપણે tan square x અલગ લખી દઈશું અને એ tan square x ને sec square x ના સ્વરૂપમાં લખશું. sec square x માં ફેરવશું એટલે tan square x ની જગ્યાએ આવશે sec square x minus 1. એની સાથે ગુણાકારમાં કયો હોય પણ શકે, ન હોય તો પણ ચાલે. પણ આ દેખાય ઇન્ટિગ્રેશન ઓફ tan raised to nx એવું દેખાય, ઇન્ટિગ્રેશનમાં દેખાય. તો એવા સમયે આપણે આ કામ કરશું. તો અત્યારે tan cube 2x છે તો tan square 2x આપણે અલગ કરી દઈએ. tan square x અલગ કરવાનો એમ. તો અત્યારે tan square 2x અલગ કરો એટલે આપણને મળ્યો tan 2x sec 2x into tan square 2x
dx. tan સ્ક્વેર 2x આપણે અલગ કરી દીધો અને tan સ્ક્વેર ને sec સ્ક્વેર ના સ્વરૂપમાં લખવાનું. તો આના બરાબર આવ્યું ઇન્ટિગ્રેશન ઓફ tan 2x, ઇન્ટિગ્રેશન ઓફ tan 2x sec 2x. tan સ્ક્વેર 2x ની જગ્યાએ લખાશે sec સ્ક્વેર 2x minus 1 whole dx. આ પ્રમાણે. હવે આપણે કૌંસ ખોલી નાખીએ, ઇન્ટિગ્રેશન પણ દરેકને આપી દેવું. તો ઇન્ટિગ્રેશન ઓફ sec સ્ક્વેર 2x માં આગળ લખો sec સ્ક્વેર 2x into tan 2x into sec 2x છે એની જગ્યાએ લખો sec 2x into tan 2x whole dx. આ ઇન્ટિગ્રેશન આપી દીધું, કૌંસ ખોલી નાખી, માઇનસ અને એક સાથે ગુણ્યા એટલે આ જ આવશે, એને પણ ઇન્ટિગ્રેશન આપવાનું એટલે ઇન્ટિગ્રેશન ઓફ tan 2x into sec 2x dx. પણ આપણે લખીએ sec 2x into tan 2x dx. આ પ્રમાણે. શું ફાયદો થયો? તો બાળકો આ વિધેયની n ઘાત sec 2x ને વિધેય સમજો. તો sec 2x નું વિકલિત sec બરાબર sec x નું વિકલિત sec x into tan x. તો sec 2x નું વિકલિત sec 2x into tan 2x. જો કે આપણે 2x ને x સમજી લીધો એટલે 2x નું પાછું વિકલન કરવું પડે અને બગડો આપણને જોઈએ તો એ બગડો આપણે લખી દઈશું. એટલે sec 2x નું વિકલિત અહીંયા ગુણાકારમાં એડજસ્ટ થઈ જશે. તો બે હું ગુણાકારમાં લખી દઉં એટલે અહીંયા આવ્યું 1/2 ઇન્ટિગ્રેશન ઓફ sec 2x સ્ક્વેર. હવે અહીંયા બગડો આવી ગયો 2 sec 2x into tan 2x. sec 2x નું વિકલિત sec 2x, sec x નું વિકલિત sec x into tan x. તો sec 2x નું વિકલિત sec 2x into tan 2x. 2x નું પાછું 2. અહીંયા 1/2 લખ્યો એટલે 2 આવી ગયો અને sec 2x નું વિકલિત ગોઠવાઈ ગયો એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું d by dx of sec 2x whole dx. સ્ટેપ બરાબર સમજો જે આપણે બોલ્યા છે એ પ્રમાણે. 2 વડે ગુણશું એટલે અહીંયા sec 2x નું વિકલિત ગોઠવાય છે એટલે એની જગ્યાએ આપણે લખ્યું d by dx of sec 2x માઇનસ sec x into tan x એ પ્રમાણિત સ્વરૂપ છે. sec x into tan x નું વિકલિત એનું ઇન્ટિગ્રેશન sec x. તો sec 2x into tan 2x નું ઇન્ટિગ્રેશન sec 2x. પણ અત્યારે x નથી, x ની જગ્યાએ ax plus b છે જેને x સમજીને આપણે ઇન્ટિગ્રેશન કર્યું તો x નો જે ગુણક છે એ આપણે છેદમાં લખવો પડે. તો sec 2x into tan 2x એનું ઇન્ટિગ્રેશન sec 2x x નો ગુણક છેદમાં પ્લસ c. આ ઇન્ટિગ્રેશન થઈ ગયું. જો અહીંયા ઇન્ટિગ્રેશન બાકી છે, જો કે બંને ભેગું કરીએ તો યોગ્ય હોય, સારું લાગે. તો આના બરાબર 1/2 વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં એટલે આપણે લખી શકીએ વિધેયની n+1 ઘાત છેદમાં n+1 માઇનસ sec 2x upon 2 plus c 1/6 એવું લખી શકાય. ચાલશે, આ આન્સર આપણને મળ્યો. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન ઓફ tan raised to 4x dx. ફરીથી બાળકો તે આપણે આગળ વાત કરી છે એ પ્રમાણેનો આવ્યો tan raised to nx દેખાય છે ઇન્ટિગ્રેશનમાં. તો એવા સમયે આપણે બે ઘાત અલગ કરવાની, જે બે ઘાત અલગ કરીએ છીએ એને sec સ્ક્વેર ના સ્વરૂપમાં ફેરવી નાખશું એટલે અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ tan raised to 4x લખી શકીએ આપણે ઇન્ટિગ્રેશન ઓફ tan સ્ક્વેર x ઇન્ટુ બે ઘાત અલગ કરી અને એને sec સ્ક્વેર માં ફેરવી એટલે ઇન્ટુ sec સ્ક્વેર x minus 1 whole dx. આ પ્રમાણે થયું. તો આના બરાબર ઇન્ટિગ્રેશન ઓફ tan સ્ક્વેર x into sec square x whole dx માઇનસ કૌંસ ખોલી નાખીએ અને ઇન્ટિગ્રેશન પણ દરેકને આપી દઈએ એટલે tan square x into sec square x dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ tan square x dx. આ પ્રમાણે થયું.
હવે બાળકો આ વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં છે. તો વિધેયની n+1 ઘાત છેદમાં n+1 એવું લખાશે. આપણે સ્ટેપ લખી દઈએ કે આ tan²x વિધેયની n ઘાત છે અને sec²x એટલે d/dx ઓફ tan x છે માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ tan²x. તો બાળકો આપણે આગળ વાત કરી છે કે tan²x નું ઇન્ટિગ્રેશન કરવું હોય તો હંમેશા એને sec²x ના સ્વરૂપમાં ફેરવવાનું, એટલે sec²x -1 આવશે અને ઇન્ટિગ્રેશન દરેકને આપી દો એટલે માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ sec²x dx. -1 છે પણ આગળ માઇનસ છે એટલે થઈ ગયો પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ 1 dx. વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં. એટલે ઇન્ટિગ્રેશન આવશે વિધેયની n+1 ઘાત છેદમાં n+1 tan³ upon 3 માઇનસ sec²x નું ઇન્ટિગ્રેશન tan x પ્લસ 1 નું ઇન્ટિગ્રેશન x પ્લસ c is answer. નેક્સ્ટ દાખલા નંબર 7. integration of sin³ plus cos³ upon sin² into cos² dx. બાળકો કોઈ સ્વરૂપ છે કે નહીં ચેક કરવાનું, નહીતર પછી ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ, સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરવો. અત્યારે આપણે ભાગાકાર કરીએ મીન્સ કે છેદ દરેકને આપી દઈએ. sin²x is cancel. sin x upon cos²x. sin x upon cos²x એટલે sin x upon cos x is tan x. છેદમાં એક cos x બાકી રહ્યો એટલે 1 upon cos x is sec x. તો sin x upon cos²x is sec x into tan x. tan x into sec x કેવું આવે છે પણ આપણે લખશું sec x into tan x કેમ કે આપણું સૂત્રમાં એવું આપણે ગોખ્યું છે. પ્લસ cos³ upon sin² into cos²x. cos² is cancel. cos x upon sin²x. cos x upon sin² એટલે cosec x into cot x whole dx એવું થયું. sec x into tan x નું ઇન્ટિગ્રેશન sec x. cosec x into cot x નું ઇન્ટિગ્રેશન માઇનસ cosec x પ્લસ c. આ પ્રમાણેનું ઇન્ટિગ્રેશન મળે. નેક્સ્ટ દાખલા નંબર 18. integration of cos2x plus 2 sin²x upon cos²x dx. બધા જ પદો x ના સ્વરૂપમાં છે. અહીંયા 2x એવું આપ્યું cos2x. તો સીધી વાત છે કે સાદુરૂપ આપવા માટે આપણે એને x ના સ્વરૂપમાં લખવું જોઈએ. cos2x ની કોઈ પણ એક અભિવ્યક્તિ લખી દો. cos2x માટે આપણી પાસે ત્રણ સૂત્રો છે. cos2x is cos²x minus sin²x, 2 cos²x minus 1, 1 minus 2 sin²x. કોઈ પણ એક લખી દઉં. હું અત્યારે લખી દઉં 1 minus 2 sin²x plus 2 sin²x upon cos²x whole dx. minus 2 sin²x plus 2 sin²x. ગમે અભિવ્યક્તિ લખશો બાળકો, લાસ્ટ એનું સાદુરૂપ 1 જ આવશે. તો 1 upon cos²x, 1 upon cos²x is sec²x. sec²x નું ઇન્ટિગ્રેશન આવ્યું tan x plus c is answer. નેક્સ્ટ દાખલા નંબર 19. ઇન્ટિગ્રેશન ઓફ 1 upon sin x into cos²x dx એ પ્રમાણે આપ્યું. બાળકો છેદમાં sin x into cos³ એવું આપ્યું. છેદમાં આ પ્રમાણે ગુણાકાર સ્વરૂપ આપ્યું છે. તો બાળકો આ છેદને આપણે વિભાજિત કરવી છે. sin x કોઈકના છેદમાં અને cos³ કોઈકના છેદમાં. તો એને વિભાજિત કરવી હોય તો અંશની અભિવ્યક્તિ છેદમાં જે અવયવો છે એને સરવાળા કે તફાવત સ્વરૂપે લખવું જોઈએ. એટલે 1 ની અભિવ્યક્તિ આપણે sin x અને cos x ના સરવાળા કે તફાવત સ્વરૂપે લખવી છે. તો બાળકો આપણને યાદ આવે કે 1 is sin²x plus cos²x upon sin x into cos³ whole dx. આ પ્રમાણે થાય.
હવે છેદ દરેકને આપી દઈએ એટલે વિભાજિત થઈ જશે. તો પહેલાને છેદ આપો ત્યારે ઇન્ટિગ્રેશન ઓફ 1 ટાઈમ sin x કેન્સલ, તો sin x upon cos cube x, એમાં sin x upon cos x is tan x, બાકી રહ્યું 1 upon cos square x is sec square x dx, એને ઇન્ટિગ્રેશન પણ આપી દઈએ. એટલે આ ઇન્ટિગ્રેશન આપણને આવડે, વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં, tan x નું વિકલિત sec square x ગુણાકારમાં, પ્લસ હવે બીજાને જ્યારે છેદ આપીએ ત્યારે ઇન્ટિગ્રેશન ઓફ cos square x કેન્સલ થઈ જાય એટલે આપણને મળ્યું 1 upon sin x cos x, એટલે બાળકો 1 upon sin x cos x sec x into cosec x. તો એ ગુણાકાર સ્વરૂપ છે એનું ઇન્ટિગ્રેશન આપણને નહીં આવડે એટલે હું અહીંયા લખી દઉં 1 upon sin x into cos x whole dx. અહીંયા વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં છે એટલે એનું ઇન્ટિગ્રેશન આપણને આવડશે. પણ અહીંયા 1 upon sin x into cos x છે, આને પણ આપણે છૂટા પાડવા છે, એમ સમજો, વિભાજિત કરવું છે. તો ફરીથી 1 ની અભિવ્યક્તિ sin square x plus cos square x એવું લખી દઈએ અને છેદ દરેકને આપી દઈએ. તો આપણને મળે ઇન્ટિગ્રેશન ઓફ tan x into sec square x dx, અને અત્યારે આમ જ રાખીએ, પ્લસ 1 ની જગ્યાએ લખીએ આપણે sin square x plus cos square x, ફરીથી લખ્યું upon sin x into cos x. જેમ જેમ આઈડિયા આવતો જાય એમ આપણે લખતા જઈએ, is equal to વિધેયની n ઘાત છે તેનો જ વિકલિત ગુણાકારમાં, એટલે અહીંયા આપણે લખી દઈએ tan x raised to 1 sec square x એટલે d by dx of tan x whole dx, plus sin square x upon sin x cos x, એમાંથી sin x is cancel, બાકી વધ્યું sin x upon cos x is tan x, એને ઇન્ટિગ્રેશન આપી દો એટલે ઇન્ટિગ્રેશન ઓફ tan x dx, પ્લસ cos square x upon sin x cos x, 1 time cos x is cancel, cos x upon sin x is cot x, એટલે ઇન્ટિગ્રેશન ઓફ cot x dx. આ પ્રમાણે થયું. હવે બાળકો બધા જ પ્રમાણિત સ્વરૂપો આવી ગયા. તો અહીંયા આપણે લખી શકીએ વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં, એટલે ઇન્ટિગ્રેશન આવ્યું વિધેયની n plus 1 ઘાત છેદમાં n plus 1. tan x નું ઇન્ટિગ્રેશન log of modulus sec x, અને cot x નું ઇન્ટિગ્રેશન, cot x નું ઇન્ટિગ્રેશન આવ્યું log of modulus sin x plus c is equal to tan square x upon 2 plus, હવે બાળકો આપણને ખબર છે કે log x plus log y is log xy, બરાબર, log x અને y નો ગુણાકાર થશે એટલે log of sec x into sin x, sec x is 1 upon cos x into sin x એટલે sin x upon cos x થઈ ગયું, એટલે log of modulus tan x plus c. એટલે આ પ્રમાણે આન્સર આપણને મળે. બાળકો આપણે 19મો દાખલો જોઈ લીધો, એને બીજી રીતે પણ સમજી શકાય. ઇન્ટિગ્રેશન ઓફ 1 upon sin x into cos cube x dx એવું છે. આગળ આપણે એમ વાત કરી હતી કે અવયવો દેખાય અને એની ઘાતનો સરવાળો 2 આવે, તો એવા સમયે કોઈ એક અવયવને બીજાના છેદમાં લઈ લેવું અને પછી જે ગુણોત્તર બને એના વિશે આદેશ લેવાય, અથવા તો એનું વિકલિત સેટ કરવાનું અંશમાં, એવી આપણે વાત કરી હતી. તો બાળકો અત્યારે જ્યારે 4 ઘાત દેખાય ત્યારે પણ આપણે એ કામ કરી શકીએ, 2 ઘાત હોય 4 ઘાતમાં પણ એ જ કામ કરી શકાય. તો અત્યારે ઘાતનો સરવાળો 4 છે, તો કોઈ પણ એકને બીજાના છેદમાં લઈ લઈએ, એટલે ઇન્ટિગ્રેશન ઓફ 1 upon sin x upon cos x એવું લખી દઉં. cos x વડે ભાગ્યો એટલે અહીંયા cos x વડે ગુણવું પડે, એટલે આપણે લખી શકીએ cos raised to 4x whole dx. હવે આ જે ગુણોત્તર બન્યો એના વિશે આદેશ લઈશું. આમાં વિકલિત સેટ કરવાથી બહુ જલ્દી કામ નહીં થશે, વિકલિત પણ સેટ કરી શકાય, પણ આપણે આદેશ લઈ લઈશું sin x upon cos x, મીન્સ કે આપણે tan x વિશે આદેશ લઈશું. tan x બરાબર t આદેશ લઈએ.
વિકલન કરો એટલે sec square x dx is dt. તો અહીંયા કિંમત મૂકી શકાય એવા સ્વરૂપમાં ગોઠવવા માટે આ જે ઇન્ટિગ્રેશન છે ને કિંમત મૂકી શકાય એવા સ્વરૂપમાં ગોઠવીને લખીએ આપણે તો ઇન્ટિગ્રેશન ઓફ 1 upon sin x upon cos x is tan x. sec square x dx આપણે જોઈએ છે તો 1 upon cos square x dx એનું આપણે લખી દઈએ sec square x dx. હજુ 1 upon cos square x બાકી વધ્યું તો 1 upon cos square x એટલે sec square x અંશ માઇનસ x square x એવું લખી શકીએ. આ પ્રમાણે થયું. હવે કિંમત મૂકી શકાય. tan x બરાબર t બધું જ t ના સ્વરૂપમાં દેખાવું જોઈએ એટલે ઇન્ટિગ્રેશન ઓફ tan x ની જગ્યાએ t. હવે tan x બરાબર t તો sec square x બરાબર sec square x is tan square x plus 1 એટલે sec square x ની જગ્યાએ લખાશે t square plus 1. tan x is t, sec square x dx is dt. છેદ દરેકને આપી દઈએ એટલે ઇન્ટિગ્રેશન ઓફ t પ્લસ 1 upon t હોલ dt. t નું ઇન્ટિગ્રેશન t સ્ક્વેર બાય 2 પ્લસ 1 upon t નું log of modulus t પ્લસ c ઇઝ ઇક્વલ ટુ t ની જગ્યાએ કિંમત મૂકી દે t is tan x એટલે આપણે લખી શકીએ tan square x upon 2 પ્લસ log of modulus tan x પ્લસ c. આગળ જે રીતે દાખલો ગણાવ્યો છે એમાં જે આન્સર આવ્યો છે એની સાથે આ આન્સરને કમ્પેર કરી લેવું લગભગ સેમ જ છે. નેક્સ્ટ દાખલા નંબર 20. ઇન્ટિગ્રેશન ઓફ cos 2x upon cos x plus sin x whole square dx. બાળકો જોતાની સાથે આઈડિયા આવવો જોઈએ કે અહીંયા આપણે સાદું રૂપ આપીએ cos 2x ની અભિવ્યક્તિ લખાય cos square x minus sin square x જેના અવયવો પડે cos x minus sin x into cos x plus sin x. cos x plus sin x is cancelled. એટલે અહીંયા સાદું રૂપ આપવા માટે આપણે cos 2x ની જગ્યાએ લખી દઈએ cos 2x is cos square x minus sin square x upon cos x plus sin x whole square dx. cos square x minus sin square x ના અવયવો cos x minus sin x into cos x plus sin x upon cos x plus sin x whole square dx. cos x plus sin x is cancelled. હવે બાળકો આપણે ચેક કરી લઈએ છેદનું વિકલિત અંશમાં છે કે નહીં. sin x નું વિકલિત cos x અને cos x નું વિકલિત minus sin x. આગળ પણ એ પ્રમાણેનું સ્વરૂપ આવી ગયું બાળકો. તો અત્યારે એક્ઝેક્ટ છેદનું વિકલિત અંશમાં છે, છેદમાં ઘાત પણ નથી, તો અહીંયા હું લખી દઉં d by dx of છેદ એટલે કે cos x plus sin x. છેદનું વિકલિત છે અંશમાં, છેદમાં cos x plus sin x whole dx. છેદનું વિકલિત અંશમાં છે તો ઇન્ટિગ્રેશન આવશે log of મોડ્યુલસ છેદ એટલે કે cos x plus sin x plus c. આ પ્રમાણે ઇન્ટિગ્રેશન કરી શકાય. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન ઓફ sin inverse of cos x dx. sin inverse છે એટલે આપણે cos ની અભિવ્યક્તિ sin ના સ્વરૂપમાં લખી દઈએ એટલે આના બરાબર લખાશે ઇન્ટિગ્રેશન ઓફ sin inverse. cos x is sin pi by 2 minus x whole dx. હવે આની ઉપર sin inverse એપ્લાય કરવું છે. ખરેખર બાળકો અહીંયા કન્ડિશન આપવી જોઈએ, પણ કદાચ એ બધી બાબતની કલ્પના દાખલો બનાવનારે કરી ના હોય કદાચ. બાકી sin inverse of sin pi by 2 minus x તો pi by 2 minus x એવું લખવાની ઈચ્છા થાય, પણ લખાય નહીં, ચેક કરવું પડે. શું ચેક કરવું પડે? તો pi by 2 minus x sin inverse ના વિસ્તારમાં છે કે નહીં. જો વિસ્તારમાં હોય તો એની ઉપર sin inverse એપ્લાય કરી શકાય અને pi by 2 minus x એવું લખી શકાય. તો અત્યારે બધું આપણે સ્વીકારી લઈએ અને લખી દઈએ pi by 2 minus x.
દાખલો બનાવનારની ભૂલ છે, આપણે જવા દઈએ, દાખલો પૂરો કરીએ. ઇન્ટિગ્રેશન ઓફ પાઈ બાય 2 માઇનસ એક્સ ડીએક્સ. પાઈ બાય 2 અચળ, 1 નું ઇન્ટિગ્રેશન એક્સ માઇનસ એક્સ નું ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ સી. એટલે આ પ્રમાણે આન્સર આપણને મળે. નેક્સ્ટ દાખલા નંબર 22. ઇન્ટિગ્રેશન ઓફ 1 upon cos x minus a into cos x minus b dx. ઘણો જ અગત્યનો દાખલો છે બાળકો, સમજવાની દ્રષ્ટિએ પણ અને લગભગ પરીક્ષાની દ્રષ્ટિએ પણ. પરીક્ષામાં આપણે લગભગ કેવું પડે, કોઈકને જ ગમતો હોય, કોઈકને ના પણ ગમતો હોય. દરેક પેપર સેટરને ગમે એવું જરૂરી નથી. તો 1 upon cos x minus a cos x minus b dx. બાળકો, આ જે પ્રશ્ન છે એને આપણે એ રીતે વિચારવું છે કે આ બે અવયવો છે એને આપણે વિભાજિત કરવા છે. આગળ પણ વાત કરી કે આ પ્રમાણે છેદમાં ગુણાકાર સ્વરૂપ આપ્યું હોય તો છેદમાં જે અવયવો હોય એને આપણે વિભાજિત કરવાના હોય. તો એને વિભાજિત કરવા માટે અંશની અભિવ્યક્તિ, છેદમાં જે અવયવો હોય એના સરવાળા કે તફાવત સ્વરૂપે આપણે લખવાની હોય. તો 1 ની અભિવ્યક્તિ cos x minus a cos x minus b ના સરવાળા કે તફાવત સ્વરૂપે લખવી છે. તો એ કામ બાળકો અઘરું છે. પ્રશ્નોત્તરી દ્વારા તમારી પાસેથી આન્સર વારંવાર નાના નાના પ્રશ્નો કરીને મેળવી શકાય, દાખલો ગણવો હોય તો. પણ અત્યારે અહીંયા આપણે સીધી ચર્ચા કરવી પડે, સીધું તમને કહેવું પડે. તો આને સરવાળા સ્વરૂપે લખવું છે આપણે. તો એ સરવાળા સ્વરૂપે લખવા માટે આ છેદને વિભાજિત કરવા માટે ખાસ હેતુ એ છે, છેદના જે અવયવો છે એને આપણે છૂટા પાડવા છે, એને વિભાજિત કરવા માટે. તો એને વિભાજિત કરવા માટે આ ટાઈપના દરેક દાખલાની હવે વાત કરી દઉં કે 1 upon cos x minus a cos x minus b, એક તો આ દાખલો છે. એ જ પ્રમાણે 1 upon sin x minus a sin x minus b હોઈ શકે, અથવા તો 1 upon sin x minus a cos x minus b હોઈ શકે. હવે cos x minus a આગળ લખીને એ અલગથી નથી કહેતો, એટલે બે સરખા વિધેય ગુણાકારમાં લઈ cos cos સાથે x minus a x minus b સમાન હોય ન પણ હોય, સમાન હોય તો સરળ થઈ જાય દાખલો. 1 upon cos x minus a into cos x minus a એટલે sec square x minus a પ્રમાણિત સ્વરૂપ બની. એટલે સમાન આ જે cos જેની ઉપર એપ્લાય થયેલું છે, સુરેખ પદાવલી છે, એ સમાન ન હોય અને બે સમાન વિધેયનો ગુણાકાર cos into cos, sin into sin અથવા sin into cos એ પ્રમાણે હોય. તો આપણે એને વિભાજિત કરવા છે. આ જે અવયવો છે એને આપણે વિભાજિત કરવા છે. દાખલો જરા બરાબર સમજો બાળકો. છેલ્લે તો આપણે જે સેન્ટેન્સ કહીએ યાદ રાખી લેવાનું, પણ એવું શું કામ કરીએ એ પણ સમજો તો મજા આવે. એટલે મજા લેવા માટે આપણે જરા સમજીએ. તો આ અવયવોને વિભાજિત કરવા છે. જ્યારે કયું સ્વરૂપ દેખાય? 1 upon cos into cos, 1 upon sin into sin, 1 upon sin into cos. આ સુરેખ અવયવ થીટાની જગ્યાએ દેખાશે. તો એને વિભાજિત કરવા માટે આપણે અંશ ને sin x minus a minus x minus b અથવા cos of x minus a minus x minus b વડે ગુણશો. આ બધા આ આન્સર કઢાવી શકાય પ્રશ્નોત્તરી કરીને, નાના પ્રશ્નો કરીને. છેલ્લે આવા આન્સરો મેળવી શકાય વિદ્યાર્થી જાતે આપણે. તો 1 ની જગ્યાએ આપણે આ અંશને શેના વડે ગુણી નાખશું? sin x minus a minus x minus b અથવા cos x minus a minus x minus b. ગમે તે અવયવ ગમે ત્યારે ચાલશે એવું નહીં. છેદમાં બે સમાન અવયવો હશે
ત્યારે સાઈન વડે ગુણશું. સાઈન સાઈન કોસ કોસ છેદમાં એ પ્રમાણે છે ત્યારે આપણે સાઈન વડે ગુણશું. અને બે ભિન્ન અવયવ હોય સાઈન કોસ કે કોસ સાઈન ગમે ત્યારે આપણે કોસ x માઇનસ a માઇનસ x માઇનસ b. ખરેખર આપણે જે લખ્યું x માઇનસ a x માઇનસ b આ અચળ છે. અચળ x માઇનસ a માઇનસ x x ઇઝ કેન્સલ માઇનસ a પ્લસ b એટલે સાઈન b માઇનસ a થયું. જે અચળ છે એના વડે ગુણીએ તો એના વડે ભાગી શકાય અને જે ભાગીએ છે એ ઇન્ટિગ્રેશનની બહાર ભાગશું. આગળ પણ આપણે વાત કરી કે ગુણવાની જરૂર પડે તો અચળ વડે ગુણવું જેથી એના વડે ઇન્ટિગ્રેશનની બહાર ભાગી શકાય. નહીતર પછી ચાલ વડે ગુણશો તો એના વડે અંદર જ ભાગવું પડે. દાખલો જટિલ સ્વરૂપ ધારણ કરે આપણને મુસીબતમાં મૂકે. એટલે અત્યારે આપણે શું કરવાનું છે? આપણું સેન્ટેન્સ શું આવ્યું તો કે 1 sin x minus a sin x minus b અથવા 1 cos x minus a cos x minus b અથવા 1 sin x minus a cos x minus b sin cos sin પણ બની શકે. તો એવા સમયે આપણે sin x minus a minus x minus b અથવા cos x minus a minus x minus b વડે ગુણવાનું છે અંશમાં. એટલે એના વડે ભાગવાનું છે, એના વડે ગુણવાનું છે અને ભાગવાનું છે. કોઈ પણ ગમે ત્યારે નહીં. સમાન વિધેય હોય cos cos sin sin તો sin વડે ગુણશો અને ભિન્ન હોય sin cos અથવા cos sin તો એવા સમયે cos વડે ગુણશો. તો એ ધ્યાનમાં રાખવાનું છે. સેન્ટેન્સ બહુ અગત્યનો દાખલો છે બાળકો. આ બધું કરવા પાછળનો હેતુ એટલો છે કે આ જે છેદ છે એને આપણે છેદના જે અવયવો છે એને વિભાજિત કરી શકીએ, છૂટા પાડી શકીએ. તો અત્યારે અંશ અને છેદને આપણે sin x minus a minus x minus b વડે ગુણી નાખીએ. એટલે આના બરાબર આવ્યું ઇન્ટિગ્રેશન ઓફ sin x minus a minus x minus b. ખરેખર આ sin b minus a છે. sin b minus a વડે ગુણ્યું છે તો અહીંયા sin b minus a વડે ભાગવું પડે. છેદમાં cos x minus a into cos x minus b whole dx is equal to 1 sin b minus a integration of sin alpha minus beta જેવું દેખાય. sin alpha minus beta is sin alpha cos beta minus cos alpha sin beta. So sin x minus a cos x minus b minus cos x minus a sin x minus b upon cos x minus a cos x minus b whole dx is equal to 1 sin b minus a integration of cos x minus b is cancelled. Sin x minus a upon cos x minus a is tan x minus a. cos x minus a પહેલા પદમાં જતું રહ્યું. બીજાને છેદ આપો minus cos x minus a is cancelled. Sin x minus b upon cos x minus b is tan x minus b whole dx is equal to 1 sin b minus a 1 sin b minus a. હવે બાળકો ઇન્ટિગ્રેશન ઓફ tan x જ વંચાય. x ની જગ્યાએ ax plus b છે તો એને x સમજીને ઇન્ટિગ્રેશન કરાય. tan x નું ઇન્ટિગ્રેશન log of modulus sec x. તો અત્યારે આવશે log of modulus
sec x minus a, x ની જગ્યાએ ax plus b છે તો x નો જે ગુણક છે 1 એ છેદમાં લખવો જોઈએ, ના લખો તો ચાલે, 1 છે, માઇનસ tan x minus b નું ઇન્ટિગ્રેશન log of modulus sec x minus b plus c આ પ્રમાણે થયું is equal to 1 upon sin b minus a log x minus log y is log x upon y એટલે આપણે લખી શકીએ log of modulus sec x minus a upon sec x minus b plus c. Log x minus log y is log x upon y. આ પ્રમાણે થયું is equal to 1 upon sin b minus a log of modulus sec x minus a એટલે 1 upon cos x minus a, sec x minus b is 1 upon cos x minus b એટલે આપણે લખી શકીએ cos x minus b upon cos x minus a plus c. આ પ્રમાણે આપણને ઇન્ટિગ્રેશન મળે. ઘણો જ અગત્યનો દાખલો છે બાળકો, ખાસ ધ્યાનમાં રાખો કે આ પ્રમાણે 1 upon cos cos sin sin અહીંયા કઈ પણ દેખાય x plus b, અહીંયા bx plus c અથવા sin cos cos sin, તો sin બરાબર અહીંયા x minus a અને x minus b આપ્યા છે તો sin x minus a minus x minus b વડે અથવા cos x minus a minus x minus b વડે ગુણવાનું, એના વડે ભાગવાનું. અને એમાં પણ છેદમાં જ્યારે સમાન વિધેય આપ્યા હોય ત્યારે જ sin વડે ગુણવું, ભિન્ન આપ્યા હોય ત્યારે cos વડે, એટલે એનો મિનિંગ એવો થયો કે ભિન્ન વાળો દાખલો આવશે ત્યારે આપણે cos વડે અંશ અને છેદને ગુણશું, એમ નક્કી થયું. બરાબર, પછી સરળતાથી દાખલો ગણી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 23 એમસીક્યુ સ્વરૂપે છે. વિકલ્પો આપ્યા છે, મેં વિકલ્પ લખ્યા નથી. તો integration of sin square x minus cos square x upon sin square x into cos square x. જે બે અવયવો છે અંશ એના સરવાળા કે તફાવત સ્વરૂપે છે, તો છેદ દરેકને આપી દો એટલે છેદના જે અવયવો છે એનું વિભાજન થઈ જશે, અલગ પડી જશે. એટલે આના બરાબર આવ્યું integration of sin square x is cancelled, 1 upon cos square x is sec square x minus cos square x is cancelled, 1 upon sin square x is cos x square x whole dx. Sec square x નું integration tan x minus cos x square x નું integration minus cot x plus c. એટલે આ પ્રમાણે આન્સર આપણે મળ્યો. નેક્સ્ટ આગળનો એમસીક્યુ આપ્યો integration of e raised to x 1 plus x upon cos square e raised to x into x whole dx. બાળકો પહેલા ચેક કરી લો છેદનો વિકલિત અંશમાં વિધેયની અંગત તેનો જ વિકલિત ગુણાકારમાં, એ ખાસ ટેવ પાડી દેવી. હવે એ સ્વરૂપ ના દેખાય તો પછી આદેશ લેવો, તો અહીંયા cos square e raised to x into x, બહુ જટિલ સ્વરૂપ આવ્યું. cos square x આવે, cos square x એની જગ્યાએ આપી દીધું cos square e raised to x into x, તો પછી e raised to x into x ની જગ્યાએ તો x જ હોવો જોઈએ. e raised to x into x is એની જગ્યાએ x જોઈએ, x તો લખાય નહીં એટલે આપણે લખીએ t, t આદેશ લઈએ, વિકલન કરો. e raised to x into x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે e raised to x અચળ x નું વિકલિત 1 plus x અચળ e raised to x નું વિકલિત e raised to x whole dx is dt. means e raised to x common લઈ લો તો કૌંસમાં આવ્યો 1 plus x dx is dt, means this dx is dt. Therefore I integration is equal to this dx is dt 1 upon cos square t dt
is equal to integration of sec square t dt. Sec square x નું integration tan x અહીં આવ્યું tan t plus c. t ની જગ્યાએ ફરીથી કિંમત મૂકી દઈએ આપણે તો આપણને મળ્યું tan of e raised to x into x plus c is answer. તો યોગ્ય વિકલ્પ આ પ્રમાણે સિલેક્ટ કરી લો. આન્સર આવી ગયા છે એ વિકલ્પમાં પણ હશે. તો બાળકો આની સાથે જ આપણો સ્વાધ્યાય 7.3 કમ્પ્લીટ થયો. આગળની રીત, આગળના પ્રશ્નો, આગળના ઉદાહરણ, આગળના સ્વાધ્યાયના દાખલા એના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં બધું કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.